હેલો, કોણ? નારાયણ કાકા? હા. અરે ભાઈ, મુરતે તો અહીંથી નીકળી ગયો છે. હા. અને પેલી છોકરીનું નામ શું? રાધા ને? હા, એની એ તાત્કાલિક અમેરિકા જવાની વ્યવસ્થા થઈ જશે. હા. અરે ભાઈ, એ બધું મને આવડે છે. હા, તમે ચિંતા નહીં કરો. ડોન્ટ વરી. બાય. મારો જીવન પરદેશ જતો રહ્યો. એ નહીં આવે. એના બાપુની જેમ મને ભૂલી જશે. મારો જીવન જતો રહ્યો. મારો જીવન જતો રહ્યો. મારો જીવન જતો રહ્યો. જતો રહ્યો. માં, જતો માં. રહ્યો. હા, જીવન પરદેશ જવાનો છે જ ક્યાં કે તમે આ બબડ્યા કરો છો? હું એ ભૂલી ગઈ. માં, જીવન પરદેશ ગયો છે જ ક્યાં? બેટા, હા. જીવતા રાખું જીવનના પરદેશ ગયેલા બાપનો કાગળ આવવાની વાટ જોઈ જોઈને કાઢ્યું છે ને, એટલે એનો અજંપો હજી મને જંપ લેવા દેતો નથી. પણ મુઆ, તું શું કામ જાગે છે? એક વાત કહું તને, હા. આમ ઉજાગરા કરવા કરતા એકવાર રાધાના બાપને જઈને કહી દે ને કે એનો હાથ તારા હાથમાં સોંપી દે, એટલે નિરાશ થઈ જાય. માં, વખત હવે બધું થઈ જશે. ઘીના ઠામમાં ઘી પડી જશે. કોણ જાણે બેટા, ઈ સુખનો સૂરજ ક્યારે ઉગશે? માં, રાધાની માં, આ 5 લાખ રૂપિયા રોકડા, આ 100 તોલા સોનું અને આ કપડા. તમે કહેતા હતા ને કે પૈસા કોણ દેશે? પણ આટલું દેવું માથે કરવાની કઈ જરૂર? સાવિત્રી, દેવું નથી કર્યું. પેલી આપણી જમીન હતી ને, દલીચંદ શેઠને વેચી મારી. હે ભગવાન, આમને કોણ સમજાવે? અરે સાવિત્રી, જરા સમજતો ખરી. આપણી દીકરી ફોરેન જશે. અરે આપણી નાતમાં આપણું નામ થઈ જશે. આખા પંથકમાં આપણો વટ પડી જશે. હું મુસે તાવ દઈને કહી શકીશ કે મેં મારી એકની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે. લાખો રૂપિયાનો દાયજો દીધો છે. ખાલી હાથે નથી મોકલી, સમજી? સાવિત્રી, મારી એકની એક દીકરી આટલો બધો દલ્લો લઈને જશે ને, તો કઈ કેટલીય છોકરીઓના મા બાપો આ બધો દલ્લો જોઈને દંગ થઈ જશે, દંગ. બાકી સાવિત્રી, પૈસો તો હાથનો મેલ છે. હું પૈસાને નથી રોતી, પણ દીકરીના લગ્ન પછી એને આપવા માટેના ઘણા પ્રસંગો આવશે. તે બધું એક સામટું આપી દેશો? ન કરે નારાયણને કઈ આડું અવળું થયું તો આપણું શું થશે? અરે સાવિત્રી, આપણે બે જણા સાથે છીએ જ ને. અરે જે મારું થશે એ તારું થશે. બાકી તો ઈશ્વર જેવડો ધણી. અને વિચાર તો કર, આપણી દીકરી પરણીને અમેરિકા જશે, પછી પરદેશના નામથી મારું કાળજું કંપે છે. હા, એકવાર દીકરીને માંડવેથી વિદાય કર્યા પછી કોણ જાણે એનું મોઢું જોવા પામશું કે કેમ. માં, રાધા, તારી લાગણીને હું સમજી શકું છું, પણ માં, આજકાલ તો લોકો રોજ અમેરિકા જાય છે ને આવે છે. ટેલિફોન પર ડાયરેક્ટ વાત તો કરી શકાય છે. માં, દીકરી, વાત કરવાથી મોં જોવા જેટલી નિરાત ના થાય. પણ દીકરી, તું દેશમાં હોય ને તો વારે તહેવારે અમારી શક્તિ પ્રમાણે તને કંઈ આપીએ ને તારું હસતું મોં જોઈ અને અમે પણ હરખાઈએ ને દીકરી. અરે દીકરા, એ તો માનું હયું છે ને એટલે. અને એમાં તું તો પાછી પરણીને પરદેશ જવાની છે, સાત સમંદર પાર. હા, તું ચિંતા ન કર બેટા, તું ચિંતા ન કર. હા, હે માં, તારી સામે બચપણથી લઈને આજ સુધી રાધા હારે રમ્યો છું. નથી મારા મા બાપનો પત્તો કે નથી મારું કોઈ સગું વાલું. વાલું હોય તો આ ગામ, અને સગામાં હોય તો રાધા.
આજે ઈ જ રાધાના હાથની માગણી કરવા જઈ રહ્યો છું માં. આજે મારા પ્રેમની નહીં, તારી કસોટી છે માં. તારી જ પરીક્ષા છે માં. હા માં, તારી પરીક્ષા છે. અલ્યા ઝટકરો બધું વ્યવસ્થિત ગોઠવી નાખો. અલ્યા અહીંયા મૂકી દે, ખુરશીઓ મૂકી દો બધી. હમણાં થોડી વારમાં મૂર્તિઓ આવી પહોંચશે. Hey, Mr. Dhanraj, Huh? where is your ખાસ man? ખાસ મેન? હા, પેલો મારી સાથે અંગ્રેજીમાં વાત કરતો તો એ શ્યામ. હા શ્યામ ને? હા. અરે શ્યામ તો મારો તે દિવસનો ગયો પાછો દેખાણો જ નથી. એ રામ રામ મુખી બાપા. લો યાદ કરતા જ આવી ગયો શ્યામ. Hello, Mr. Shyam, how do you do? હાડ્યું પણ સવારના પરમાં તું ક્યાંથી આવી? આઈ મોર્નિંગ મંદિર ગોઈંગ. બે હાથ જોડિંગ અને ચાલના કરીંગ. અને હિયર ખાસ વાત કરવા આવિંગ. સાયકલ સ્ટેન્ડ. અને પણ તમે એ તો કહો કે તમે પાછા અહીંયા ક્યારે આવિંગ અને આ બધું શું કરાવિંગ? લે, તને કઈ ખબર નથી? અરે ધનરાજ ને ત્યાં ઈશ્વર કૃપાથી બહુ મોટો પ્રસંગ આવ્યો છે. અરે તું સાંભળીશ ને તો ખુશીથી નાચી ઉઠીશ. હા. મુખી બાપા, એ ખુશીના સમાચાર તો હું તમને કહેવા આવ્યો છું. એમ? પણ પહેલા તમે તમારી ખુશીની વાત કરો, પછી હું મારી ખુશીની વાત કરીશ. તો પહેલા મારી ખુશીની વાત સાંભળ શ્યામ. આ નારાયણભાઈની મહેરબાનીથી આ ઘરનું ભાગ્ય ખુલી ગયું છે. અરે વર્ષોથી મેં જોયેલું સ્વપ્ન આજે પૂરું થયું છે. અમેરિકાનો એક રાજકુંવર મારી એકની એક દીકરી રાધાને પરણવા આજે અહીં આવી રહ્યો છે. હા, અરે આજે એના ઘડિયા લગ્ન લીધા છે શ્યામ. અરે શ્યામ, મારી દીકરી પરદેશ જશે તો નાતમાં મારું નામ થઈ જશે. આખા પંથકમાં મારો વટ પડી જશે. હું છે તાવ દઈને હું કહીશ કે મેં મારી એકની એક દીકરીને પરણાવીને અમેરિકા મોકલી છે. લાખોનો દાજો દીધો છે, ખાલી હાથે નથી મોકલી. અરે મારી એકની એક દીકરી આટલો મોટો દલ્લો લઈને જશે, એ જોઈને કેટલીય છોકરીઓના મા બાપો દંગ થઈ જશે, દંગ. બાકી પૈસો તો હાથનો મેલ છે. હવે શ્યામ, કે તારી ખુશીની વાત. તમારા જેવા મોટા ભાગ્યશાળી માણસની આવડી મોટી ખુશીની વાતના વહેતા જોરદાર વેણમાં મારા જેવા નાના માણસની ખુશી ક્યાં તણાઈ ગઈ એ તો જીવતર આખું ગોત્યા કરીશ. મળશે તો કહીશ. Now મુહૂર્ત is coming in થોડા કલાક. છટ કરો. અરે શ્યામ, હવે બાકીનું બધું જ કામકાજ તારે જ સંભાળી લેવાનું છે. જી. અને રાધા તો હવે થોડા કલાક જ આ ઘરમાં રહેવાની છે. બાકી પછી તો એ ફોરેનમાં જલસા કરતી હશે, જલસા. હા, Hey, મુહૂર્ત is coming. મુહૂર્ત is coming. પધારો. Welcome, sir. પધારો પધારો. હેલો. અરે એમ સ્ટેન્ડિંગ શું છે? પગે લાગ. એ સાવિત્રીબેન, કમ. યાર સાસુ. Everything is okay. Yes, sir. Oh, Naran! What is this nonsense? My soul dirty. હજી સાહેબ શું કહે છે? એમ કે છે કે બહુ સારા માણસ છે. બૂટ સાફ કર, બૂટ. બૂટ સાફ કર. બૂટ સાફ કર. હા. સાહેબ. Nice. Very good father-in-law. પણ નારાયણભાઈ, મારી પાઘડી. ઇન્ડિયન પાઘડી. પાઘડી વાલા સાહેબ નોટ લાઈક. તું પહેરતો નહીં, સાહેબ ડિસલાઈક. Yes. સાહેબ વાંધો નહીં. પધારો. Yes, come and sit in લગન મંડપ. પધારો. Come.
પધારો પધારો યસ સર વેર બ્રાઇડગ્રૂમ સર નાનભાઈ આ વિકી સાહેબ શું કહે છે ધનરાજ એમ પૂછે છે કે લગ્ન મંડપની અંદર કન્યા કેમ નથી જોયું અરે શ્યામ મારા મોં સામે શું જોઈ રહ્યો છે જલ્દી અંદર ગો અને કન્યાને રેડી કરીને લઈ આવો વેલકમ સર ઓકે એ મને કોઈ દી આવું હાથ ફેરવી દેતા હો તો અરે જમાદાર કોક વાર તમને ઉધરસ ચડશે ને તો હું તમારા વાહામાં હાથ ફેરવી દઈશ હો. અરે એકબીજાની સેવા કરવી ઈ તો પતિ પત્ની નો ધર્મ. જમાદાર હવે મને બહુ ઊંઘ આવે છે, તમે માલિપા જઈને હુઈ જાઓ, સુખરાત કરો. હા કેરા અંદરના ઓરડામાં તો બફારો લાગે. લાઈને પડિયાના ખાટલામાં જ પડું. જડી હા એ જડી ઉઠ, અંદરના ઓરડામાં સુઈ જા. મારે અહીંયા શું છે? પણ માં અંદર મને ગરમી થાય છે. ગરમી ભલે થાય, અડધી રાત પછી જવાન જોત છોકરી ફળિયામાં સુએ ને તો મોભારે મીંદડા આટા મારે. પણ મીંદડાને ક્યાંથી ખબર હોય કે જવાન છોકરી ફળિયામાં સૂતી છે? મીંદડાને જુવાનીની ગંધ આવી જ જાય. ચાલ ઉઠ, અંદર જા. પણ માં મને અડધી રાતે રકઝક કર્યા વગર અંદર સુઈ જા. પણ મને અહીંયા સૂવું છે માં. શું છે સાનું? ચાલ અંદર. અરે તું ચાલ, ફાંફા ના માર. ચાલ હા ચાલ અંદર. માં માં દરવાજો ખોલ. હવે મને ઉધરસ ચડશે. જોઉં છું કે દમિયલ દામજી કેવો મને હાથ નથી ફેરવતો. આખું ઘર તુમતામ છે. આ દમલેલ દામજી ઉધરસ ખાવાને બદલે નસકોરા બોલાવે છે. મારા દમિયલ દામજી આવ્યા લાગે છે. મને જ ઉધરસ ખાવા દે.
જડી જડી તે કીધું તું એમ જ બરાબર ફળિયામાં તૂટી ગયો જડી તું તો મારા હૈયામાં એવી જળાઈ ગઈ છો આજ તો તને બાથમાં લઈ એવું વાલ કરું કે તારા ને મારા જીવતરમાં આપણો પ્રેમ જડબે તલાક થઈ જાય મને હાથ ફેરવો ને. એટલા તું તો આવ્યો છો ફેરવો ને. હાલીને ફેરવું હાથ શું અરે આખું જગત ફેરવી નાખું એ વધારે અરે હજી તો નાખ્યો જ નથી લે વધારે ફેરવો ને. હા લેને હજી વધારે. લેને હજી ઊંડો. અરે લેને હજી ઊંડો. ઓહો હાથ મારો હતો એટલો તો નાખી દીધો હવે તો પાડોશીનો હાથ માગ્યા હું તો છે હજી વધારે ઊંડો. હજી ઊંડો. એ જીવન અરે કહું છું સાંભળે છે? ઓહ તું અહીં છો તો પછી આ કોણ છે અરે ઈ મારી માં છે. ઓહો પણ મેં તો એના માથે હાથ ફેરવી લીધો અરે હવે તું જલ્દી ભાગ જા અરે ને. પણ હું તો તને મળવા આવ્યો છું જલ્દી ભાગ ને તો જાગશે મારી માં. જા. હું થયું દીકરા જડી? કઈ નહીં. ઓ માં, તમે ત્યાં છો તો મને કોણ હાથ ફેરવી ગયું? મીંદડો તું નહોતી કહેતી કે મોભારે મીંદડા આટા મારે? હા. હવે ના મીંદડા તો ખાટલે પણ આટા મારી જાય. ચાલ આપણે બે અંદરના ઓરડામાં સુઈ જઈએ. હા. પછી ભલે ને મીંદડો બાપાના વાહમાં હાથ ફેરવ્યા કરે. હાલ આપણે અંદર સુઈ જઈએ. હાલ. હા. અરે દમલેલ ને મીંદડો હાથ ફેરવે કે મીંદડી તો ફેર પડે છે ફેર તો મને પડી ગયો વહુ ને બદલે તાતું હળપટ ચડી ગઈ બોપું ના વાગ્યું